શુભ સવાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? મજામાં ને? જો સવારના વાગી ગયા છે 7 અને હું આ જાગીને હવે બધું પથારીને મૂકી દઉં ને દિશુબેન કે હું આજે વહેલી જાગીશ તો આજે એ જ ચા બનાવે છે કે મમ્મી મને કાલ મજા આવી હતી ચા બનાવવાની, તમે વખાણ કર્યા હતા કે ચા સારી બની તો એને આજે પાછું ચા બનાવવાનું મન થયું છે એટલે દિશુબેન બનાવે છે ચા અને હું આ પથારીને આ રાતે ખાટલોની પાથરો હોય એ બધું બહાર મૂકી દઉં. જો દાદા નાહી ધોઈને રેડી થઈ ગયા છે. આજે દાદાએ હજી નાસ્તો નથી કર્યો કારણ કે દાદા નાહીને 5 માળા કરે ભગવાનની, પછી નાસ્તો કરશે. અને દિશુબેને નાસ્તો કરી લીધો? દિશુબેન હા, સ્કૂલ માટે શીશા ભરીને તૈયાર રાખીશ કે એનો વંશનો શીશો ભરીને તૈયાર રાખે. વંશભાઈ અમારે હજી આ થોડાક ટાઢા છે ક્યાં વંશભાઈ? હજી નાસ્તો કરે છે. ચા ફિનિશ થઈ ગઈ, દ્યો ભાઈને હવે. દિશુબેન નાસ્તો કર્યો, હવે હું કરું છું ખાખરો અને ચા. ચા મને સવારમાં જોઈએ, એટલી તો ચા જોઈએ છે. પછી 4 વાગે જો પીવી હશે તો પીવું, મૂડ ઉપર આધાર, માથું ચડ્યું હોય તો પીવું, એવું થાય. પછી નાસ્તો કરીને સફાઈનું અભિયાન શરૂ કરી દીધું. વાસણ કપડાં ને તો સુકાઈ ગયા હતા કચરા, અને છોકરાઓને રેડી કરીને સ્કૂલે મોકલા. નાઈને રેડી થઈ ગયા છે, આપણે ફ્રેશ થઈ ગયા છે. હવે રસોડાની કમાન સંભાળવાની છે. ચણાની દાળ પલાળી દીધી હતી મેં સવારે જાગીને, થોડી પલળી ગઈ, થોડું ઘણું બધું સમારું કારવીશ ને ઓલું કરીશ, ત્યાં થોડીક હજી પલળી જશે. આજે ચણાની દાળની દાળ ફ્રાય અને જીરા રાઈસ ને રોટલી ને એ બધું કરવાનું છે બધાની રસોઈ આજે. એટલે હવે આ ધોઈ કારવી બાફા મૂકી દઉં, પછી બધું લસણ ડુંગળીને બધું સમારીને એ રેડી લોટ બાંધીને બધું રેડી કરી નાખીએ અને જીરા રાઈસ કરી નાખીએ. ચલો રસોઈ થઈ ગઈ છે હવે રેડી. 1 વાગી ગયા છે. પપ્પા અને કાકા જમવા બેસી ગયા છે. મહાદેવ. હવે હજી દેવાંગ આવ્યા નથી એટલે વંશને મારે તેડવા જવાનું છે. હું જાઉં છું. દેવાંગ આવી ગયા છે ઘરે. આજે લેટ આવ્યા છે. આજ તો મોટી ગાડી ઘરે લાવ્યા છે. કેમ મોટી ગાડી ઘરે લાવ્યા છે? વાડી નથી મીકી, સર્વિસ કરવાની, મારવાની છે ને? સર્વિસ કરાય કયો છે એટલે કે મારવાની છે? નવરાવાની છે. મોટી ગાડી નવડાવવાની છે એટલે. આમાં રઘુભાઈ જો, રઘુભાઈ જમીને સૂતા છે, આરામમાં છે. કેટલો પ્રસાદ વેચ્યો વાણિયાઓને આજે? હે ભાઈ ઘણો વેચી નાખ્યો, બસ થોડુંક બાકી છે. હે હજી જવાનું છે મારે પાછું? હા, હાલે જવાનું છે. હા, તેને હજી જવાનું છે. બપોરે 3 વાગે જવાનું છે. ઠીક, 3 વાગે જવાનું છે. પપ્પા સુઈ ગયા છે. સવારના વેલા જાગ્યા હોય પૂજા પાઠ કરવા, સુઈ ગયા છે. બપોરના વાગી ગયા છે 2:30. આજે હું બહુ મોડી ફ્રી થઈશ કારણ કે આજે બહુ મોડું થઈ ગયું બધું. વંશને લેવા જવામાં મોડું થઈ ગયું, આવીને બધું પછી કર્યું. હવે રસોડું બધું પતાવ્યું, વાસણ કચરા દેવાંગ જે આવ્યા તે જમા બેઠા. હું આ કપડાં સુકાઈ ગયા છે એ હંકેલવા મંડું અને હંકેલી બધું મૂકી વંશભાઈને સુવડાવીને હું ઘડીક લાંબી થાવ ત્યાં સાંજનો આજે વહેલી રસોઈ માંડવી પડશે કારણ કે પ્રોગ્રામ છે. મિત્ર સાંજના વાગવા આવ્યા છે 6. બપોરે મોડા ફ્રી થયા હતા, 3:30 જેવું થઈ ગયું હતું એટલે ઘડીક લાંબી થઈને એમ થયું એટલે વાસણ પીડ્યા, ચા પાણી કરી રીતે પાછળ વધ્યા અને મેં કીધું સાંજે વહેલું કાંઈ મંડાણી નહીં આજે, કુકરનો અવાજ આવે, વહેલું કંઈ રસોઈ મંડાણી નહીં આજે, મોડું થઈ ગયું. કુકર મૂક્યું છે. પાણીપુરી રગડાપુરી પછી રગડો ચાટ અને એનો પ્રોગ્રામ છે અલગ અલગ એટલે અત્યારે સ્ટાર્ટિંગ કરી દીધું છે. અત્યારે આજે હું પાણીપુરીનું પાણી બનાવવા માટે મરચાં અને સમારું છું. તો ફ્રેન્ડ્સ શરૂ થઈ ગઈ છે પાર્ટી. પાણીપુરી રગડાપુરી ને રગડા ને
પેટીસ જો બધા બેસી ગયા છે. મહાદેવ 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 બધા બેસી ગયા છે. હે મહાદેવ ચાલો તમે પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવા ચાલો દાદા એમ કહેશ તમે બધા. પાણીપુરી, ચાટપુરી, મસાલા પૂરી. આમને બહુ તીખું લાગ્યું. ઉપરથી ચટણી નાખી દઉં થાય તીખું લાગે ને. ચાલો મિત્રો આ જો જમીને પાર્ટી કરી લીધી. હવે વાસણનો ઢગલો ધોઈ નાખીએ. જો મિત્રો બેના તોફાન પપ્પા એના ઘરે હોય ને એટલે બેના તોફાન હોય. કેમ કઈ કહેવાનું આવે નહીં એટલે તોફાન વધારે હોય. જો જો તોફાન પડી જાય. જો મેં દાદા ચડાવે વધારે એટલે વધારે તોફાન. હાલો મિત્રો હવે તોફાન શરૂ છે એ બધાના એ બેનમાં. એટલે હવે છે ને થાકી ગયા છીએ, સુઈ જઈએ. પાર્ટી કરીને મજા આવી ગઈ. પાર્ટી કરીને પાણીપુરી હતી, ચાટપુરી, પછી રગડાપુરી, પછી રગડો. અને કાકા ન ખાય એવું બધું એટલે મારા કાકા છે એટલે એની માટે રોટલીની બધું કર્યું હતું. બધાને મજા આવી ગઈ. ખાઈ ખાઈને કોઈ ઊભું થઈ શકતું નહોતું એટલું ખવાઈ ગયું હતું બધાને. મજા આવી ગઈ. આવી રીતે એમાં શું છે દેવાંગને આજે ગુરુવાર રજા હોય, કાલે શુક્રવાર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરાજી બંધ હોય એટલા માટે એમને જવાનું ન હોય. એટલે સાંજના એને કંઈ જવાનું હોય નહીં. તે કાલે સાંજે છે જવાનું હોય. પછી એટલે અઠવાડિયામાં એકવાર એક નવીન જમવાનું સાંજે બનાવીએ કે બાળકોને બધાને મજા આવે ને મોઢાનો સ્વાદે ફરે. એટલે આજે પાણીપુરીનો ને એનો બધો રગડાપુરી, ચાટપુરી, રગડો એ બધાનો પ્રોગ્રામ રાખ્યો હતો. દેવાંગ ઘરે હોય તો નિરાતે એમને ખાઈ જમી શકે એવું બધું એટલા માટે. તો હવે મિત્રો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય વિડીયો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. શુભરાત્રિ. મહાદેવ. જય અંબે.